समूढमसि वाग्गुसुरे स्वाहा विष्णोरराडमसि विष्णोः स्तब्धेस्थो विष्णोः स्यूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा। ये जो वेदों की रुचाया है वो भगवान के अधीन है। જ્યારે આ બધી કન્યાઓએ સાથે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન દ્વારકાધીશ, તમે અમને આ જેલમાંથી છોડાવો, ત્યારે ભગવાને એ રાક્ષસ ઉપર ચડાઈ કરી અને 16,100 કન્યાઓને રાજાની જેલમાંથી છોડાવ્યા છે. આજે એક બાજુ કૃષ્ણ ભગવાન ને એની સામે 16,100 કન્યાઓ ઊભી છે. ભગવાન કહેવા લાગ્યા, દેવીઓ હવે તમે તમારા ઘરે જાઓ. દ્વારકાધીશ ઘરે જઈને શું કરશું? કેમ? તમારા પિતાશ્રીને કયો તમારા હાથ પીળા કરે. એ દ્વારકાધીશ, જે રાક્ષસે અમને 1 વર્ષ સુધી કેદમાં રાખી, તમને દ્વારકાધીશ એમ લાગે છે કે અમારી સાથે કોઈ લગ્ન કરશે? જે આ વાત સાંભળીને બાપ દ્વારકાધીશ ત્યાં જે સહન ન થઈ, એ તો એ સમય હતો. સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર સંકરો નરકાયેવ કુલગ્નાનામ કુલસ્ય ચ. આ પણ ગીતાજીનો શ્લોક છે અને આ પણ ભગવાનનો શ્લોક. સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર સંકરો નરકાયેવ કુલગ્નાનામ કુલસ્ય ચ. અરે ભગવાન કહે, દેવી ચિંતા ન કરો, જેનું કોઈ નથી ને બાપ એનો હું છું. ને મારી સામે આંગળી ચીધે ને એની તું આંગળી કાપી નાખું છું. દેવીઓ ચિંતા ન કરો, એ જે મર્યાદા હતી ને એ મર્યાદા તો મેં રામ જન્મમાં બહુ નિભાવી. એક ધોબીના કહેવાથી મેં મારી પત્નીનો ત્યાગ કર્યો, પણ હવે તો કૃષ્ણ અવતાર લઈને આવ્યો છું. હવે તો જે આડું હાલે ને એનો વારો. સંકરો નરકાયેવ કુલગ્નાનામ કુલસ્ય ચ. આ સમજવા જેવી બાબત છે બાપ. જ્યાં સ્ત્રીઓનું પતન થાય ને બાપ, ત્યાં આખા સમાજનું પતન થાય છે. જ્યાં સ્ત્રી સુરક્ષિત છે એ સમાજ પણ સુરક્ષિત છે. એટલે અમારા સંસ્કૃત સાહિત્યની અંદર એક સૂક્તિ કીધી બાપુ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં માતૃશક્તિની પૂજા થાય બાપ, પૂજા એટલે એની આરતી નથી ઉતારવાની, એને ધૂપ દેવા નથી દેવાના, એનું સન્માન એ નારીની પૂજા છે. ને જ્યાં બાપ નારી શક્તિની પૂજા થતી હોય ને ત્યાં તો દેવતાઓને પણ એ ઘરની અંદર આવવાનું મન થાય. રમન્તે તત્ર દેવતા. ભગવાને કીધું, દેવીઓ ચિંતા ન કરો, હું તો દ્વારકાધીશ છું. દુનિયાની અંદર કોઈ એવી શક્તિ નથી કે મને પરાજય કરી શકે. દુનિયાની અંદર કોઈ એવી શક્તિ નથી કે મને હેરાન કરી શકે. દુનિયાની અંદર કોઈ એવી તાકાત નથી કે મારી આમે આંગળી ચીંધી શકે.
ત્યારે ભગવાને એક સાથે 16,100 કન્યા સાથે લગ્ન કર્યા. વિચાર કરો કેવડો મોટામાં મોટો સંસારી અમારો કૃષ્ણ છે. હું તો દ્વારકાધીશ છું, મારી પાસે બધી કેપેસિટી છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઇતિ પરમેશ્વર. તમને આમ થતું હશે કે મહારાજ વાડે ઘડીએ સંસ્કૃતના શ્લોકો શું કામ બોલે છે, પણ મને ખબર છે અહીંયાથી મારી દ્રષ્ટિ જાય ને બાપ ખબર પડે કે જેવા સંસ્કૃતના શ્લોકો બોલવામાં આવે ને એટલે કાન ચમકે છે ને તમને આનંદ આવે છે એટલે શ્લોક બોલાય છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઇતિ પરમેશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇતિ પરમેશ્વર. ભગવાન જે કાર્યને ઉપાડે ને એ કોઈની તાકાત નથી કે પૂર્ણ કરી શકે. ને ભગવાન હાથે હાથ દિયા જે પૂર્ણ કર્યા છે એ મારા કૃષ્ણની કૃપા છે બાપ. સુખદેવજી મહારાજ કરે રાજા પરીક્ષિત, આજે 7મો દિવસ છે બાપ, થોડુંક જમી લ્યો. સાહેબ હજી અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો. સુખદેવ રાજા પરીક્ષિત, હે રાજા થોડુંક જળપાન કરી દો. મહારાજ કાંઈ સૂઝતું નથી. એવો જે આનંદ આવે જ ને બાપ. અને જે સુખદેવજી મહારાજે પૂછ્યું આનંદ કેવો આવે, ત્યારે રાજા પરીક્ષિત કહે પરમાર પરિવારની આ આંગણે જ્યારે ભાગવત કથા હોય ને એ શ્રોતાજનોને જેવો આનંદ આવે ને એવો આનંદ મને મળે છે. ના 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 ના. હે ભગવાન, હે રાજા પરીક્ષિત સાંભળો. બપોરનો સમય છે, દ્વારકાની અંદર સરસ મજાનો 56 ભોગ તૈયાર થયો. ભગવાન દ્વારકાધીશ જમવા બેઠા છે ને આ બાજુ રૂકમિણી વીજળો નાખે છે, ભગવાનને હવા નાખે. પેલા તો પંખા તો હતા નહીં. આ બાજુ રૂકમિણીને અભિમાન આવ્યું. જ્યાં ભક્તને અભિમાન આવે ને એ ભગવાનને કોઈ દિવસ સહન ન થાય. કારણ કે ભક્ત એ ભગવાનનું બાળક છે, પણ કેવું બાળક? પ્યારું બાળક છે. પૂજ્ય મોરારી બાપુની કથા સાંભળતો હતો બાપુ. એક દિવસ એને બહુ સરસ મજાનો દાખલો આપ્યો. આપણા ઘરની અંદર જ્યારે આપણું બાળક રમતું હોય ને ત્યારે આડોશી પાડોશીના છોકરા પણ સાથે રમતા હોય ને એ બધાને જ્યારે ભૂખ લાગે ને, આપણા છોકરાને ખાલી ભૂખ લાગે ને તો આપણા ઘરમાં રહેલો થોડોક એવો નાસ્તો આપણે આપણા એકલા બાળકને નથી આપતા, સાથે જે રમતા હોય ને એ બધાને આપણે આપીએ. પણ બાપ જ્યારે છોકરાઓ તોફાન કરે ને ત્યારે આપણે બીજા કોઈને નહીં, આપણા છોકરાને મારે. એમ ભગવાનને પ્રેમ કરવો હોય ને ત્યારે પોતાના ભક્તોને પ્રેમ કરે છે. આજે રૂકમિણીને અભિમાન આવ્યું ને, પોતાની પત્ની છે એટલે નહીં, પરંતુ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા અને ભક્તિમય છે. આ અભિમાન કેવું આવ્યું? ખાલી મેં એક પત્ર લખ્યો તો હે દ્વારકાથી મને લેવા આવ્યા. જોયું આ દ્વારકાધીશ મને કેટલા વર્ષ છે. અરે વિદર્ભ કન્યા, ભીષ્મક રાજાની દીકરી, કોઈ જેવી તેવી નથી હું. મારા બાપ પાસે એટલી સંપત્તિ છે. આ બધું જે દેખાય છે ને એ બધું મામેરામાં આવ્યું છે, મારા બાપાએ આપેલું છે. આ કબાટ, આ ટીવી, આ ફ્રીજ, આ વોશિંગ મશીન, આ બધું મારા બાપાએ આપ્યું છે.
ભગવાન વિચાર કરવા લાગ્યા રૂકમિણીનું અભિમાન તોડવું જોશે. અને ત્યારે ભગવાને એક લીલા કરી બાપ. ભગવાન જમતા જાય, થોડુંક ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે રાખજો બાપ. ભગવાન જમે અને ત્યારે ભગવાને એક લીલા કરી. સાંભળો રૂકમિણી, તમારી સાથે લગ્ન કરવા માટે મોટા મોટા રાજાઓ તૈયાર હતા, શિશુપાલ જેવા મોટા મહાન રાજાઓ. અને રૂકમિણી તમે અમારી સાથે શા માટે લગ્ન કર્યા? સાંભળો રૂકમિણી, અમને તો બધા ગાળો દે, બે બાપનો બે માનો, અમે તો રહ્યા ગોવાળ, અમારું કુળનું કઈ નક્કી નહીં. રૂકમિણી, હજી બહુ વાર નથી થઈ. હજી જો તમારે જ્યાં આ વાત સાંભળીને બાપ રૂકમિણીથી સહન ન થયું, ભગવાને ત્યારે પોતાનું ચતુર્ભુજ ધારણ સ્વરૂપ ધારણ કર્યું અને રૂકમિણીને પોતાના હાથમાં લીધા. અને આજે પણ દ્વારકાના દર્શન કરો ને, ભગવાન આજે ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રસન્ન થયા છે. જે વીંજણો રૂકમિણીના હાથમાં હતો ને, આજે ભગવાને પોતાના હાથમાં લીધો. આજે ભગવાન પોતે હવા નાખે. રૂકમિણી જાગો જાગો. થોડુંક પાણી છાંટ્યું. રૂકમિણી કીધું, ભગવાન આવું કોઈ દિવસ બોલતા નહીં. જીવનની સફળતા એ જ છે કે જે મારા કૃષ્ણ સાથે મારા લગ્ન થાય. અને ત્યારે રૂકમિણીએ જે અર્થ કર્યો ને બાપ, ભગવાન તમે જે વાત કહો ને એ સાચી છે. તમે રહ્યા ગોપાલ, પણ ગોપાલ એટલે કોણ? ગો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયોની જે રક્ષા કરે બીજું કોઈ નહીં, એ ગોપાલ છે. સ્વામીનાથ, તમે એમ કીધું ને કે તમારું કુળ નથી. સાચી વાત છે. જે અજન્મા હોય, જે અજર હોય, જે અમર હોય, જેનો કોઈ બાપ ન હોય, જેની કોઈ માં ન હોય, એનું કુળ થોડું હોય. તમે વાત સાચી કીધી, તમારું કોઈ દિવસ કુળ નક્કી ન હોય. આ રૂકમિણી પણ બહુ બુદ્ધિશાળી છે. જ્યારે પત્ર લખ્યો ત્યારે શરૂઆત કરી, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતા નિર્વિશ્ય કર્ણ વિવરે રઘુનાથ બંદમ. 11 વાગવા આવી ગયા છે પાછા. પછી બધાનું સન્માન કરવાનું. આજે સુદામા ચરિત લેવું છે. તો બપોરના લેવું કે અત્યારના લેવું? બે મિનિટ માટે સંકીર્તન કરીએ. તૈયાર છો? રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. અરે સ્વયંસેવક ભાઈઓ તમને પાણી પીવડાવશે. ધ્યાન આપજો. તાળીઓનો અવાજ. જ્યારે આ મેદાનની અંદર ફટાકડા લેવા આવો ને ત્યારે તાળીઓ પાડજો. પાછી એ કથાને યાદ કરજો. રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ. અરે અવાજ સંભળાય છે આ બાજુ. આ 6 દિવસ આ બાજુથી તાળી પડી, અહીંયાથી કોઈની નથી પડી. આજે આપણી બધાની પરીક્ષા. હાથ ઊંચા.
ઊંચા પાછળ બધે રાજા રામ 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 સીતા રામ 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 હરિ રાજા રામ 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 સીતા રામ 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 રાજા હરિ રામ બોલ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હરિ બોલ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ધ્યાન આપજો પેલા એવું નક્કી કર્યું હતું કે સવારનું એક જ સત્ર રાખશું કામત સાહેબ અરે વાતે કરી લીધી પણ આપણા રસોડામાં જે સ્વયંસેવક ભાઈઓ છે ને એ બધાની ખાસ ઈચ્છા હતી કે અમારા શાસ્ત્રીજીને સાંભળવા એટલે સ્પેશિયલ એ લોકો માટે સાંજનું સત્ર છે પણ જે સવારના સત્રમાં આવ્યા હોય એને હાંજના સત્રમાં તો આવવું જ પડશે તો જ ભાગવત કથાનું પુણ્ય મળશે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ હરિ રામ બોલ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ मेरे श्याम 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 मेरे श्याम 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 राम 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 मेरे श्याम 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 मेरे श्याम 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 मेरे श्याम राम राम मेरे श्याम 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 मेरे श्याम 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 मेरे श्याम 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 मेरे श्याम श्याम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 हरि बोल सीता राम 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 राजा राम 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 सीता 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 राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम राम हरि बोल सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम 2 મિનિટ માટે ધ્યાન આપજો સાંજનું સત્ર 3 વાગ્યાનું છે 3 થી 5 જેની અંદર ભગવાન સુદામા ચરિતની કથાનું આપણે શ્રવણ કરીશું આ મુખવાસ છે જેમાં પછી મુખવાસ લઈએ ને એ મુખવાસ ભગવાનના નામનો છે એટલે આ મુખવાસ ભૂલાય નહીં જે કદાચ 6 દિવસ ન આવ્યા હોય
અંતિમ સત્રમાં પધારજો બાપ. એ કથાનો આનંદ આવશે ને અનન્ય ભક્તિથી ભગવાનની સાથે કનેક્ટેડ થશું. ટુ બી કનેક્ટ વિથ कृष्णा. भगवान के साथ जिसको कनेक्ट होना है वो आएंगे. જેને ન આવવું હોય, કનેક્ટ ન થવું એ નહીં આવે. બરાબર. આજના સત્રને ભગવાનના ચરણોમાં વિરામ આપીએ. આવો. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ राम लखन सीता सहित हृदय बसौ सुरभ. हरे कृष्ण 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 हरे हरे हरे. सब गाइयो हनुमान जी के चरणों में हाथ ऊपर रखे भगवान ना चरणों में. हरे राम 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 हरे हरे. श्री द्वारिकाधीश श्री गोवर्धननाथ की श्री वल्लभाधीश श्री श्याम सुंदर श्री यमुने महारानी की सद्गुरु देव की जय. ओम नमः पार्वती पतये हर जय जय श्री राधे. जय श्री राधे. जय जय श्री राधे. जय श्री राधे. जय जय श्री राधे. जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. ખૂબ સરસ. અહીંયા ભાણા બાપા પરમાર પરિવારને આંગણે શ્રી ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર પધારેલા તમામ પ્રેમી જીવાત્માઓ, જ્ઞાતિજનો, સાધુ સંતો, ભૂદેવો તેમજ પરમાર પરિવારના આમંત્રિત મહેમાનો તમામનું આ પરમાર પરિવાર ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. ગઈકાલે અમે અહીંયાથી નામાવલી વાંચેલી જ્ઞાતિના આગેવાનોની તેમજ આ કથાની પત્રિકામાં ઘરે ઘરે સંદેશ પણ મળેલો છે કે કથા છેલ્લા દિવસે વિરામ લે ત્યારે સમસ્ત બાબરિયાવાડ જ્ઞાતિને સાગમટે આમંત્રિત પરમાર પરિવારે કરેલી છે. આજે સામતભાઈ એનો પરિવાર જ્ઞાતિના આગેવાનોનું એટલે કે બાબરિયાવાડ નાતનું પોખણા કરવા છે. તો એ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જ્ઞાતિના આગેવાનોના હું અહીંયાથી નામ બોલીશ. એ પ્રમાણે તમામ વડીલો અહીંયા હાજર છે તે તમામ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ઔધોજીભાઈ કલ્યાણભાઈ વાળા રાજુલા પ્રમુખ શ્રી,
શ્રી હિંમતભાઈ મંગળભાઈ વાળા રાજુલા ઉપપ્રમુખ શ્રી. નામ બોલું કોઈની રાહે ન રહેતા અહીંયા આવી જાય. અહીંયાથી નામાવલી બોલાય છે તે તમામ જ્ઞાતિબંધુઓ વડીલોને અમારી વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઓધોજીભાઈનું લગભગ આપ સૌને ખ્યાલ જ હશે, અત્યારે અહીંયા પ્રમુખશ્રી હાજર નથી. શરીર એનું તબિયત બરાબર ન હોવાથી ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીએ અહીંયા પધારે. હિંમતભાઈ મંગળભાઈ વાળા, મોહનભાઈ બાવભાઈ વાઘેલા મંત્રીશ્રી, શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડ કુંડલિયાળા મંત્રીશ્રી, સામતભાઈ મેઘજીભાઈ પરમાર રાજુલા સહમંત્રીશ્રી, કાનાભાઈ નાથાભાઈ ટાંક રાજુલા કારોબારી સભ્યશ્રી, બચ્ચુભાઈ ભાણાભાઈ ટાંક કારોબારી સભ્યશ્રી, મંજીભાઈ અરજણભાઈ ટાંક રાજુલા કારોબારી સભ્યશ્રી, ભવનભાઈ નાથાભાઈ ભૂતૈયા રાજુલા કારોબારી સભ્યશ્રી, નારણભાઈ આનંદભાઈ ભૂતૈયા રાજુલા કારોબારી સભ્યશ્રી, ભીખાભાઈ ઠાકરસિંહભાઈ ચાવડા ડેડાણ સભ્યશ્રી, બચ્ચુભાઈ લાખાભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, વશરામભાઈ દેવજીભાઈ ટાંક નવી બારપટોળી સભ્યશ્રી, દિનેશભાઈ ભાણાભાઈ જેઠવા સુરત સભ્યશ્રી, રવજીભાઈ કાનાભાઈ વાઘેલા સાજણા વાવ સભ્યશ્રી, દુદાભાઈ કાનાભાઈ વાગડિયા બરપટાણા સભ્યશ્રી, ખીમજીભાઈ ભીખાભાઈ ટાંક ડેડાણ સભ્યશ્રી, રામભાઈ નથુભાઈ પરમાર ડેડાણ સભ્યશ્રી, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, મોહનભાઈ કાળાભાઈ વાળા વીજપડી સભ્યશ્રી, બાલુભાઈ જીવાભાઈ વાઘેલા નવી બારપટોળી સભ્યશ્રી, મહેશભાઈ શ્યામજીભાઈ પરમાર અમદાવાદ સભ્યશ્રી, મુકેશભાઈ કેશવભાઈ વાળા રાજુલા સભ્યશ્રી, મોહનભાઈ કાબાભાઈ વાગડિયા રાજુલા સભ્યશ્રી, ભાઈ ત્રિભુવન હવે જ્ઞાતિના તમામ આગેવાનોની નામાવલી અમે બોલી રહ્યા છીએ. જે કોઈ અહીંયા કથા મંડપમાં હોય તો આ બાજુ પધારે. વિશેષ વશરામભાઈ આવી ગયા. વશરામભાઈ દેવજીભાઈ આપણા જ્ઞાતિના પટેલ સ્વ હામદભાઈને આપણે યાદ કરીએ. આપ સૌને ખ્યાલ જ છે, થોડા સમય પહેલાં પ્રભુને પ્યારા થઈ ચૂકેલા સામતભાઈનો પરિવાર ભાઈ છગનભાઈને હું વિનંતી કરું આ બાજુ આવશે. તેમજ આપણા રાજુલાના યુવાન સ્વ હરિભાઈ ટપુભાઈ એમને પણ યાદ કરીએ કે જેની સેવા જ્ઞાતિ લેવલે ખૂબ સારી હતી અને અમને બધાને એનો સહયોગ હતો. તો એના પરિવારના એક સભ્યોને પણ વિનંતી કરીએ અહીંયા સ્થાન ગ્રહણ કરે. હરિભાઈ ટપુભાઈ વાળાનો પરિવાર.
હવે અહીંયા સામતભાઈ પરમાર પરિવારને આંગણે સમસ્ત જ્ઞાતિને આમંત્રિત કરી જ્ઞાતિના આગેવાનોને અહીંયા બિરાજમાન કરી અને આ પરિવાર જ્ઞાતિના પોખણા કરશે અને ભેટ પ્રતિક પ્રસાદી પણ આપશે. આજ હું સમસ્ત જ્ઞાતિ અહીંયા બિરાજમાન હોય રેજકી તરીકે તો બધાને એક ખાસ વિનંતી અને યાદી આપવા માંગુ છું. આ જે વડીલો અહીંયા ઉપસ્થિત હાજર છે એ બધા પોતાના પોતાથી નથી બેઠા, પણ મારા ને તમારા ચૂંટી કાઢેલા સભ્યો એને આપણે અહીંયા અત્યારે બિરાજમાન કર્યા છે. તો સમસ્ત જ્ઞાતિ વતી અને આ જ્ઞાતિના પોખણાનું કાર્ય શરૂ થયા પહેલાં સામતભાઈને હું વિનંતી કરું, પૂજ્ય શાસ્ત્રી શ્રી દીપક દાદાનું સન્માન કરશે સામતભાઈ પરમાર. અને અહીંયા બેઠેલા તમામને હું વિનંતી કરું બે હાથ જોડીને કે શાસ્ત્રીનું સન્માન સામતભાઈથી થઈ રહ્યું હોય એટલી તાળીઓ પાડીએ જઈએ. છેલ્લો ભાગ હોતે. વાહ. અને તેમને મોમેન્ટા રૂપે રામદેવજી મહારાજનું પ્રતીક આપી રહ્યા છે. બોલ રામદેવજી મહારાજ કી. જે બોલવામાં વાંધો હોય, પાપ લાગે, હાથે હાથ જમણનું આપણી ઉપર આવવા દેજો, અને જે ન બોલે એની માથે બધું પાપ. બોલ રામદેવજી મહારાજ કી. હવે આગળનો કાર્યક્રમ ત્રિભુવન વાળા સંભાળશે. ધન્યવાદ. આપણે અહીંયા જ્ઞાતિના પોખણા થઈ રહ્યા હોય ત્યારે ખાસ વિશેષ કહેવાનું કે જ્ઞાતિ સમાજ જે યાદ કરીએ આપણે આપણા મંગળદાદાને, જે મંગળદાદા હતા અત્યારની વાત. મંગળદાદાને યાદ કરવા રે આપણે સમાજ, જે પ્રજાપતિ સમાજ ને આગળ અને સમાજમાં એનું અસ્તિત્વ વધારનાર એવા મંગળદાદા આજે આપણી વચ્ચે હાજર નથી. પણ હું વારંવાર કહું છું કે મંગળદાદા શરીરથી હાજર નથી, પણ એ આપણા વચ્ચે છે એવી અનુભૂતિ થાય છે. એક વખત એમના માટે આપણે જોરદાર તાળીઓથી આપણા દાદાને વધાવીએ. ત્યાર પછી જ્ઞાતિની વાત કરીએ તો અહીંયા ઉપસ્થિત આપણા સમાજના આગેવાનો જે વાત કરીએ એમ કે આપણા સમાજે ચૂંટી કાઢેલા આપણા સમાજના આગેવાનો, પણ એમાંથી કંઈક આગેવાનો એવા પણ છે જે આપણી પરંપરા નિયમ મુજબ વારસાગત જેને આ પદ મળેલ છે. એટલે એક રાજા અને પ્રજાની વાત કરું તો રાજા હોય અને તેમની પ્રજા હોય, તો આપણા જે આ 27 આગેવાનો છે આપણા રાજા તરીકે આજે આપણે એને બિરાજમાન કરેલા છે. એ આપણા પ્રતિનિધિ છે, આપણે એની પ્રજા કહેવાય. આપણે એમના ચીંધેલા રસ્તા ઉપર આપણે ચાલવાનું હોય તો તેમને આપણે આજે જોરદાર તાળીઓથી વહાવીએ. આપણા સમાજના આગેવાનો હવે સૌથી પહેલા આપણા જ્ઞાતિના આગેવાનો યજમાન પરિવારને એટલે કે સામતભાઈ મેઘજીભાઈ પરમારને બિરદાવશે. સૌથી પહેલા આપણા બધા આગેવાનો સામતભાઈ મેઘજીભાઈ પરમારને જ્ઞાતિ વતી બિરદાવશે અને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. યજમાન પરિવાર સામતભાઈ મેઘજીભાઈને આપણા જ્ઞાતિના આગેવાનો બિરદાવે છે અને સન્માનિત કરે છે. ભગવાન એને એવી તાકાત આપે, આજે આવું કામ કરવાની પ્રેરણા મળી. આ પ્રસંગ, આ સમય આપણે ફરીવાર નથી આવતો, એમને તાળીઓથી વધાવતા રહીએ.
ધન્યવાદ. જ્ઞાતિના આગેવાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી જ્ઞાતિના પ્રતિનિધિઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, પોતપોતાના સ્થાને બિરાજે. ત્યાર પછી હવેનો કાર્યક્રમ આપણો સામતભાઈ મેઘજીભાઈ પરમાર પરિવાર આપણા જ્ઞાતિના પોખણા એટલે કે એમને સન્માનિત કરશે. સામતભાઈ મેઘજીભાઈ પરમાર હવે આપણા જ્ઞાતિના વ્યક્તિગત અહીંયાથી નામ લેતા જાય એ રીતના એમનું સન્માનિત કરશે. શ્રી આપણા જ્ઞાતિના પ્રમુખ ઓધવજીભાઈ કલ્યાણભાઈ વાળા, જે હાલ એની તબિયત નરમ હોવાના કારણે અમદાવાદ એડમિટ છે, પણ એમના સારા આશીર્વાદ પણ આપણી સાથે છે. તો એમના પ્રતિનિધિ તરીકે કોઈ પણ એમના પરિવારમાંથી અહીંયા આવે અને એમને જે મોમેન્ટો ભેટ આપવામાં આવે છે તે સ્વીકારે. ઓધવજીભાઈ કલ્યાણભાઈ વાળાના પરિવાર નિમિત્તે નારણભાઈ કલ્યાણભાઈ વાળા આવે છે, તેમને રવજીભાઈ મેઘજીભાઈ પરમાર ફૂલહાર, તિલક ચાંદલો અને મોમેન્ટો આપી સન્માનિત કરશે. ધન્યવાદ. ત્યાર પછી આપણા સમાજના નવયુવાન, યુવાન એ માટે કહું છું કે યુવાની હંમેશા ઉંમરથી નથી માપી શકાતી. આપણને મંગળદાદાની પ્રતીતિ દેખાતી એવા આપણા ઉપપ્રમુખ શ્રી હિંમતભાઈ મંગળભાઈ વાળા, તેમને ફૂલહાર, તિલક ચાંદલો અને મોમેન્ટોથી નરસિંહભાઈ મેઘજીભાઈ પરમાર સન્માનિત કરશે. હિંમતભાઈ મંગળભાઈ વાળા આપણા સમાજના ઉપપ્રમુખ શ્રી. ધન્યવાદ. ત્યાર પછી આપણા જ્ઞાતિના મંત્રીશ્રી, જે આજે 80 વર્ષની ઉંમરે પણ એની એ જ સેવા આપનાર એવા શ્રી મોહનભાઈ બાઉભાઈ વાઘેલા, આપણા જ્ઞાતિના મંત્રીશ્રી, તેમને કહું કે મોમેન્ટો, હાર અને તિલક ચાંદલાનો સ્વીકાર કરે. તેમને હરેશભાઈ સામતભાઈ પરમાર ફૂલહાર, તિલક ચાંદલો અને મોમેન્ટો આપી સન્માનિત કરશે. આપણા જ્ઞાતિના મંત્રીશ્રી, એમના માટે જોરદાર તાળીઓ. 80 વર્ષની ઉંમરે પણ યુવાન જેવું કામ કરનાર શ્રી મોહનભાઈ બાઉભાઈ વાઘેલા. જ્ઞાતિનું સન્માન થઈ રહ્યું હોય, આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ધન્યવાદ. ત્યાર પછી એક નામ એવું આપણા મંત્રી શ્રી બીજા, જેને યુવાન કહી જ શકાય, કુંડૈયાળા શ્રી શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, કે જે આપણા વચ્ચે સતત સેવામાં હાજરી આપે છે. એમને પણ તાળીઓથી વધાવીએ. એમનું સન્માન યજમાર પરિવાર દ્વારા તિલક ચાંદલો, ફૂલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવશે. શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, જ્ઞાતિના મંત્રીશ્રી. તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીએ. વારંવાર આ સમય આવતો નથી. ધન્યવાદ. ત્યાર પછી હું જે નામ લઉં છું, આપણા સહમંત્રી શ્રી, જો કે એનું સન્માન ન કરવાનું હોય,
કારણ કે યજમાન પદે બિરાજેલ આજે શ્રી સામતભાઈ મેઘજીભાઈ પરમાર સમાજના હરેક કામમાં આપને ઉપયોગી આવતા, પણ એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સામતભાઈ મેઘજીભાઈ પરમાર, રાજુલા ગુર્જર પ્રજાપતિ સહમંત્રી શ્રી. ત્યાર પછી કાનાભાઈ નાથાભાઈ ટાંક, કારોબારી સભ્યશ્રી. સૌથી ઉંમરમાં યુવાન આપણા પ્રતિનિધિ સમાજના કાનાભાઈ નાથાભાઈ ટાંક, કારોબારી સભ્યશ્રી. તેમને રમેશભાઈ સામતભાઈ પરમાર ફૂલહાર, મોમેન્ટો અને તિલક ચાંદલાથી સન્માનિત કરશે. કાનાભાઈ નાથાભાઈ ટાંક, કારોબારી સભ્યશ્રી. ધન્યવાદ. ત્યાર પછી આપણા બીજા કારોબારી સભ્યશ્રી બચુભાઈ ભાણાભાઈ ટાંક, જે સતત આપણી સેવામાં હાજર હોય છે એવા બચુભાઈ ભાણાભાઈ ટાંક, એમને તિલક ચાંદલો, મોમેન્ટો અને ફૂલહારથી પરેશભાઈ સામતભાઈ પરમાર સન્માનિત કરશે. ધન્યવાદ. ત્યાર પછી કારોબારી સભ્યશ્રી, જે આપણા સમાજમાં સારા વિચારો પણ ધરાવનાર અને એક સારી એવી પ્રવૃત્તિમાં જોડાયેલ શ્રી યુવા કાર્યકર મંજીભાઈ અરજણભાઈ ટાંક, કારોબારી સભ્યશ્રી. તેમને ઘનશ્યામભાઈ સામતભાઈ પરમાર તિલક ચાંદલો, ફૂલહાર અને મોમેન્ટોથી સન્માનિત કરશે. મંજીભાઈ અરજણભાઈ ટાંક, કારોબારી સભ્યશ્રી. ધન્યવાદ. ત્યાર પછી જે સતત કાર્યકર રહેતા, સતત કાર્ય કરતા, કે જેમના જીવનમાં થાક નામની વસ્તુ નથી, કે જેમને થાક નથી લાગતો, એવા કારોબારી સભ્યશ્રી ભવાનભાઈ નાથાભાઈ ભૂતૈયા. તેમને રમેશભાઈ સામતભાઈ પરમાર ફૂલહાર, તિલક ચાંદલો અને મોમેન્ટો આપી સન્માનિત કરશે. ભવાનભાઈ નાથાભાઈ ભૂતૈયા, કારોબારી સભ્યશ્રી. ધન્યવાદ. ત્યાર પછી ઉંમરથી યૌવન માપી ન શકાય એવી રીતના જે આપણા કારોબારી સભ્ય છે, આગળ નામ આપું, તે સલાહકાર સમિતિમાં પણ જોડાયેલ છે અને એમની સલાહ મુજબ જે આપણે કાર્ય કરીએ અને સફળ થાય એવા શ્રી નારણભાઈ આનંદભાઈ ભૂતૈયા, કારોબારી સભ્ય શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ રાજુલા. તેમને નરસિંહભાઈ મેઘજીભાઈ પરમાર તિલક ચાંદલો, ફૂલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કરશે. ધન્યવાદ. ત્યાર પછી કારોબારી સભ્ય પૂરા થયા પછી સભ્યશ્રીઓ હાલ આપણો આ કાર્યક્રમ ચાલુ છે, પણ બે સભ્યો અહીંયા અમારી પાસે એવા છે કે અમે એને પરાણે અહીંયા બેહાડ્યા છે, કેમ કે જ્ઞાતિના આગેવાનો છે, એમ રસોડા વિભાગમાં પણ એની ઉપર થોડીક જવાબદારી છે. તો ભવનભાઈને અને ભાઈ મંજીભાઈને અમે અહીંયાથી ફ્રી કરી છીએ. કાનાભાઈ, બંને ભાઈઓ રસોડે પહોંચે. ત્યાર પછી ભીખાભાઈ
ઠાકરસિંહભાઈ ચાવડા જે આપણા જ્ઞાતિના પ્રતિનિધિ ડેડાણ સભ્યશ્રી છે તેમને નિર્મિત હરેશભાઈ પરમાર સન્માનિત કરશે. નિર્મિત હરેશભાઈ પરમાર. આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ. આપણા જ્ઞાતિના પ્રતિનિધિઓ છે, આપણા મોભીઓ છે. ત્યાર પછી બચુભાઈ લાખાભાઈ વાઘેલા જાફરાબાદ. બચુભાઈ લાખાભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી તેમને મોમેન્ટો ફૂલહાર અને તિલક ચાંદલો કરી સન્માનિત કરવામાં આવશે. ત્યાર પછી વચ્ચે 1-2 મિનિટ આપણો આ કાર્યક્રમ શરૂ છે એ પહેલાં વચ્ચે રાજુલા મહિલા મંડળને અમે લઈ લઈએ, કેમ કે એનો રસોડા વિભાગમાં જવાનું હોય એટલે વચ્ચે લઈ લઈ મહિલા મંડળ રાજુલા. આપણી વચ્ચે જેમ યોદ્ધાઓનું સન્માન થઈ રહ્યું છે એવી જ રીતે આપણે જ્ઞાતિની શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા મંડળ કે જે સૌપ્રથમ હું વિનંતી કરીશ કે શાસ્ત્રીજીને કવર ભેટ આપી સન્માનિત કરશે. આ મંડળની અનન્ય સેવા એમાં ખાસ કરીને શાંતુબેન, નબુબેન અને ગીતાબેનની જે એક પુરુષ સમોવડી થઈ અને આપણી સમક્ષ આજે આપણે જોઈએ છીએ કે ભોજનશાળાની અંદર આપણે પણ વ્યવસ્થા નથી કરી શકતા. પોતાના લગ્નની અંદર પોતાના ઘરે જેમણે એટલું કામ નથી કર્યું એમ ઘરધણી થઈને આપણા વચ્ચે એટલું કામ કર્યું છે. તો આપણે પણ આ મહિલા મંડળને તાલીઓથી વધાવી અને એમના સન્માનને પણ આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આ મંડળની બહેનોને વિનંતી થોડી ઉતાવળ રાખી આ સન્માનમાં જોડાય, થોડી નમ્ર નિવેદન ઉતાવળ રાખી શાસ્ત્રીજીને કવર ભેટ આપવા માટે ઉતાવળા પગે અત્રે રૂપલબેન પણ સાથે આવશે. અત્રે મહિલા મંડળ શાસ્ત્રીજીનું સન્માન કરી રહી છે. આપણે આ તાલીઓની સેવા, તાલીઓના ધ્વનિથી આ સન્માનને હૃદયથી આવકારીશું. ખરેખર આ મહિલા મંડળનું સર્જન કરી જ્ઞાતિને અમૂલ્ય ભેટ આપી છે. જ્ઞાતિની અંદર થતા આવા અનેક વિવિધ કાર્યોની અંદર, ધાર્મિક અને સામાજિક કાર્યોની અંદર આ મહિલા મંડળ પોતાની સેવા અવિરતપણે કરી રહી છે. શાંતુબેન અને નર્મદાબેનને વિનંતી કે શાસ્ત્રીજીને જે ભેટ અર્પણ કરવાની હોય એ પણ અત્રે કરી નાખે. શાંતુબેન, ભાણાભાઈ ટાંક અને નર્મદાબેન પ્રભુદાસ સોલંકી એ પણ શાસ્ત્રીજીને જે ભેટ આપવાની છે એ સાથે સાથે આપી દે. સાથે મહિલા મંડળ યજમાન પરિવાર સામતભાઈ અને અમૃતબેનને મોમેન્ટો આપી સન્માનિત કરે છે અને કરશે. સાથે સામતભાઈ પણ એમને મોમેન્ટો આપી સન્માનિત કરશે. મહિલા મંડળે નમ્ર વિનંતી થોડી ઉતાવળ રાખે. અત્રે મહિલા મંડળ શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા મંડળ સામતભાઈ તેમજ અમૃતબેનને મોમેન્ટો આપી સન્માનિત કરી રહ્યા છે. યજમાન પરિવાર પણ આ મંડળનું આભાર વ્યક્ત કરતા એ પણ એમને સન્માનિત કરશે. આ મંડળથી કેટલાય પરિવારની મહિલાઓને સત્સંગનો રંગ લાગ્યો છે. આ મહિલા મંડળ પોતે સાત્વિક
તેમજ નિર્ગુણ કાર્ય કરી રહ્યું છે એ બદલ એમનો હૃદયથી જ્ઞાતિ વતી પણ અમો આભાર વ્યક્ત કરીએ છીએ. આ મહિલા મંડળ હવે જ્ઞાતિના સાથે સાથે યજમાન પરિવારની વિનંતી એ પણ અત્રે મહિલા મંડળને મોમેન્ટ આપી સન્માનિત કરે. અત્રે યજમાન પરિવાર સામતભાઈ તેમજ અમૃતબેન મહિલા મંડળનું સન્માન કરી રહ્યા છે. આપણે આ સન્માનને તાલીઓના વિશેષ ધ્વનિથી આવકારીશું, સન્માનિત કરીશું. ધન્યવાદ. મહિલા ત્યાર પછી હવે આપણો જ્ઞાતિ લેવલનો કાર્યક્રમ આગળ ધપાવીએ. ત્યાર પછી હું નામ આપું છું આપણા જ્ઞાતિના આગેવાનો. ફરીથી પાછા એ દોરમાં જઈએ આપણા જ્ઞાતિના આગેવાનો માટે એક વખત ફરીથી જોરદાર તાળીઓ. ત્યાર પછી આપણા સભ્ય શ્રી ભીખાભાઈ ઠાકરસિંહભાઈ ચાવડા ડેડાણ. ત્યાર પછી વશરામભાઈ દેવજીભાઈ ટાંક નવી બાર પટોળી, તેમને નરસિંહભાઈ મેઘજીભાઈ પરમાર ફુલહાર મોમેન્ટો અને તિલક ચાંદલાથી સ્વાગત કરશે. ત્યાર પછી દિનેશભાઈ ભાણાભાઈ જેઠવા સુરત. ત્યાર પછી રવજીભાઈ કાનાભાઈ વાઘેલા સાજણા વાવ. એમના પ્રતિનિધિ કોઈ હોય તો અહીંયા સ્ટેજ ઉપર બિરાજિત થાય. ત્યાર પછી દુદાભાઈ કાનાભાઈ વાગડિયા બરબટાણા સભ્ય શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ રાજુલા, તેમને પરેશભાઈ સામતભાઈ પરમાર સન્માનિત કરશે. દુદાભાઈ કાનાભાઈ વાગડિયા. દિનેશભાઈ ભાણાભાઈ તથા રવજીભાઈ કાનાભાઈ વાઘેલા એમના પરિવારના કોઈ પ્રતિનિધિ હો તો સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી રામભાઈ નથુભાઈ પરમાર જે આવનારા દિવસોમાં ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરી રહેલ છે તેવા આપણા સભ્યશ્રી, તેમને પણ પરમાર પરિવાર સન્માનિત કરશે. રામભાઈ નથુભાઈ પરમાર યોગાનુયોગ આપણા સમાજમાં આ વર્ષે 2 ભાગવત સપ્તાહ અને એ પણ પરમાર પરિવારમાં. આપણે એમને પરમાર પરિવારને તાળીઓથી વધાવીએ. 30/4 જે આપણે પોથીયાત્રા છે ડેડાણ, પરમાર પરિવારમાં નિર્મિતભાઈ હરેશભાઈ પરમાર તેમને સન્માનિત કરશે. ધન્યવાદ. ત્યાર પછી જે આપણે આપણા સમાજમાં દાતાઓનું ઘર કહેવાય એવા શ્રી મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, તેમને હરેશભાઈ સામતભાઈ પરમાર સન્માનિત કરશે. ત્યાર પછી આપણા જ્ઞાતિના આગેવાન જાફરાબાદથી એવું જ ઘર ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલા એ ન હોય તો એમના પરિવાર વતી કોઈ પણ આવી તેમને મંત્ર ઘનશ્યામભાઈ પરમાર સન્માનિત કરશે. ત્યાર પછી જયદીપ પરમાર તેમને સન્માનિત કરશે. જયદીપ પરમાર ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલાને ત્યાર પછી મોહનભાઈ કાળાભાઈ
વાળા વિજપડી. મોહનભાઈ કાળાભાઈ છે અહીંયા. ત્યાર પછી બાલુભાઈ જીવાભાઈ વાઘેલા નવી બાર પટોળી, તેમને હર્ષદ રવજીભાઈ પરમાર સન્માનિત કરશે. બાલુભાઈ જીવાભાઈ વાઘેલા નવી બાર પટોળી. યજમાન પરિવાર સ્ટેજ ઉપર ઉપસ્થિત રહે. ભાણજીભાઈની બદલે આપણે કનુભાઈ હોય તો અહીંયા હાજરી આપે, તેમનો મોમેન્ટો અને સ્વીકાર કરે. ત્યાર પછી મહેશભાઈ શામજીભાઈ પરમાર અમદાવાદ, તેમના પ્રતિનિધિ કોઈ હોય તો તે અહીંયા આવે. ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલા, તેમના તરફથી કનુભાઈ ખુશાલભાઈ વાઘેલા મોમેન્ટો સ્વીકાર કરીને આભારિત કરશે. તેમને જયદીપભાઈ અને હર્ષદભાઈ સન્માનિત કરશે. ત્યાર પછી મુકેશભાઈ કેશવભાઈ વાળા રાજુલા સભ્યશ્રી, તેમને ધૈર્ય પરમાર અને મંત્ર પરમાર સન્માનિત કરશે. ત્યાર પછી મોહનભાઈ કાબાભાઈ વાગડિયા સભ્યશ્રી, તે ન હોય તો એમના પરિવારમાંથી કોઈ પણ આવે. મોહનભાઈ કાબાભાઈ વાગડિયા આપણા સભ્યશ્રી, તેમને રવજીભાઈ સન્માનિત કરશે. રવજીભાઈ મેઘજીભાઈ પરમાર. મોહનભાઈ કાબાભાઈ વાગડિયા. આપણે થોડી ઉતાવળ રાખશું. ત્યાર પછી વચ્ચે એક મોહનભાઈ કાળાભાઈ વાળા, એમના દીકરા બિપિનભાઈ અહીંયા હાજર છે, વિજપડી વાળા મોહનભાઈ કાળાભાઈ, તો તેમના દીકરા અહીંયા સ્ટેજ ઉપર આવી અને એમનો મોમેન્ટો સ્વીકાર કરે. બિપિનભાઈ મોહનભાઈ અહીંયા આવે. તેમને નરસિંહભાઈ સન્માનિત કરશે. ત્યાર પછી મોહનભાઈ કાબાભાઈ વાગડિયાને રવજીભાઈ મેઘજીભાઈ પરમાર સન્માનિત કરશે. મોહનભાઈ કાબાભાઈ વાગડિયાને રવજીભાઈ મેઘજીભાઈ પરમાર મોમેન્ટો, તિલક ચાંદલો અને ફૂલહારથી સન્માનિત કરશે. ત્યાર પછી આગળ આપણો કાર્યક્રમ આપણા જ્ઞાતિના આગેવાન સ્વર્ગસ્થ શ્રી સામતભાઈ જયરામભાઈ જેઠવા જીકાદરી, તેમના પરિવારમાંથી છગનભાઈ અહીંયા હાજર છે, તો તેમને વિનંતી કરીશ કે હરેશભાઈ સામતભાઈ પરમાર એમને સન્માનિત કરશે. ત્યાર પછી આપણા યુવા કાર્યકર એવા અત્યારે આપણી વચ્ચે હાજર નહીં એવા શ્રી સ્વર્ગસ્થ હરિભાઈ ટપુભાઈ ભૂતૈયા આપણા સભ્યશ્રી હતા, તેમના પરિવારમાંથી ખીમજીભાઈ ટપુભાઈ ભૂતૈયા સ્ટેજ ઉપર આવે અને તેમને રમેશભાઈ સામતભાઈ પરમાર મોમેન્ટો આપી અને સન્માનિત કરશે. હવે ત્યાર પછી આપણો આ સન્માન સમારોહ અહીંયા પૂરો થાય છે. પણ વિશેષ એક ખુશીની વાત કે શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે શ્રી સામતભાઈ મેઘજીભાઈ પરમાર તરફથી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિને 11,000ની ભેટ આપવામાં આવે છે. કેળવણી મંડળને 2500 રૂપિયા, 1100 રૂપિયા મહિલા મંડળને અને 1100 રૂપિયા શ્રી ગુર્જર પ્રજાપતિ સહાયક સમિતિને. ધન્યવાદ.
આપીને હવે કોણ રહે? અમે આમ તો અમારે ભાઈ ત્રિભુવન હેન્ડલિંગ કરતો હતો અને કદાચ કોઈ વડીલના નામ રહી ગયા હોય તો અહીંયા અમને થોડાક વાકેફ કરે. બીજું આજ જે પરમાર પરિવારને ત્યાં સપ્તાહ વિરામ લેવા જઈ છે તો એવા ડેડાણ મુકામે રામભાઈ નથુભાઈ પરમારને ત્યાં આગામી 30/4 ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને તે દિવસે કથાના સામૈયા છે. તો રામભાઈ પરમાર તરફથી લગભગ બધે પત્રિકા આવી ગઈ છતાં તમામ બાબરિયા જ્ઞાતિ અને આમંત્રિત મહેમાનો અને તમામને હાર્દિક નિમંત્રણ છે. 30/4 સામૈયામાં વધુમાં વધુ જ્ઞાતિજનો પધારે એવી તેમની અપેક્ષા. જાહેર આમંત્રણ પૂજ્ય દીપકભાઈ ઓઝા જે અત્યારે આપણને અહીંયા કથા સંભળાવી રહ્યા છે એમની આગામી કથા ચૈત્ર વદી આઠમ તારીખ 30/4/16 ચૈત્ર વદ અમાસ તારીખ 6/5/16 સુધી શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે. કથાના આયોજક સિદ્ધિ વિનાયક સત્સંગ મંડળ રાજુલા. તો સૌને ભાવભર્યું નિમંત્રણ. હાલ ભાઈ આગળનું સંભાળી લે. તમામ જ્ઞાતિ બંધુઓને નમ્ર નિવેદન પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. કાર્યક્રમની શૃંખલા થોડી લાંબી છે. આપણે જગ્યા ઉપરથી ખસ્યું નહીં, પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશું. કોઈ પણ ભક્ત સમુદાયે જગ્યા છોડવાની નથી. હવે જ્ઞાતિના અહીં જે મહેમાનોએ પેરામણે નામ લેખા છે એમને બે હાથ જોડીને નમ્ર નિવેદન, દરેકનું આપણે પેરામણીમાં નામ લખ્યું છે, દરેકના નામ આવવાના છે, કોઈ ઉતાવળ ન કરે. એટલે માટે નમ્ર નિવેદન. હવે સૌપ્રથમ હું આજે આપણી વચ્ચે બિરાજિત થયેલા રોડા આશીર્વાદ માટે પધારેલા પૂજ્ય સંત સમુદાયને યાદ કરીશ. એ પૂર્વે રોજની જેમ આપણને ભક્તિની અંદર રસપાન કરાવ્યું અને આપણું મન રામમય બનાવ્યું છે એવા શાસ્ત્રીજી માટે એક વખત જોરદાર તાલીઓ. સાથે એમના મૃદંગ વગાડનાર માટે પણ જોરદાર તાલીઓ. એમનો ખૂબ ખૂબ આભાર કે આપણને આજે 7મો દિવસ છે, આપણને ખબર પણ નથી પડી. જાણે એમ લાગે હજી શરૂઆત હોય. આ સપ્તાહ 7 દિવસની હોવાના બદલામાં 70 દિવસની હોય તો સારું, એવું આપણા હૃદયની અંદર પ્રીતિ થઈ જાય, એવું ભક્તિમય આપણે રસપાન કરાવ્યું એવા શાસ્ત્રીજીનો પણ હૃદયથી આભાર. હવે હું સંત સમુદાયને યાદ કરીશ. સૌપ્રથમ બાલુરામ બાપુ માંડળીથી પધાર્યા છે. સંત સમુદાયને નમ્ર નિવેદન, પોતે આગળ પધારશે પૂજ્ય બાલુરામ બાપુ. આના પછી આપણે મહેમાનો અને શાસ્ત્રીજીનું સન્માન કરવાના છીએ, તો દરેક તૈયાર રહે. બાલુરામ બાપુ માંડળીથી પધાર્યા, એ અત્રે પોતાનું આગળ સ્થાન ગ્રહણ કરે. સાથે સાથે મહાદેવ ભારતી બાપુ રાજુલાથી પધાર્યા, એ પણ અત્રે પધારશે, જેમનું યજમાન પરિવાર સન્માન કરશે. કદાચ સંત સમુદાય આપણી વચ્ચે બિરાજિત ના હોય તો મહેશભાઈ ગઢવી વડ એ પધાર્યા છે, એ પણ અત્રે પધારશે, કે જેનું સન્માન યજમાન પરિવાર કરવાનો છે. અહીંથી જે સંત સમુદાયના નામ લેવામાં આવે એ સંત સમુદાયના ચરણોમાં શ્રી પ્રાર્થના ઉતાવળ રાખી અત્રે પધારશે. આપણે સન્માન નીચે છે. હવે યજમાન પરિવાર સાથે બીજું કોઈ નહીં ઉભે. સાથે બાળગોપાલને વિનંતી પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરશે. અત્રે યજમાન પરિવાર નીચે હોય, સન્માન સ્વીકારવા માટે આપણે નીચે આવશું. વ્યાસપીઠ ઉપર ફક્ત દર્શન માટે જઈશું, પણ સંત સમુદાયની વિનંતી અત્રે નીચેથી સન્માન સ્વીકારશે. બાબુરામ બાપુ માંડળી, મહાદેવ ભારતી
રાજુલા તેમજ મહેશભાઈ ગઢવી વડથી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમના સન્માનને આપણે તાલીઓના ધ્વનિથી વધાવીશું. સાથે વિદ્યાબેન દુધરેજા માંડળીથી વધાર્યા છે, એ પણ અત્યારે ઉપસ્થિત હોય તો અહીં પધારશે. વિદ્યાબેન દુધરેજા મહિલા મંડળની વચ્ચે હોય તો એ પણ પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરી રાખે. એમની સાથે ઉર્મિલાબેન દુધરેજા પણ પધારશે, એ પણ અત્યારે પધારી ચૂક્યા. સાથે હું વિનંતી કરી ગંગામાં જે રાજુલાથી પધાર્યા છે, ગંગામાં ખુરશી ઉપર બેઠા છે, અહીંયા પધારે. ગંગામાં સંત સમુદાયના ચરણોમાં શિર પ્રાર્થના. થોડી ઉતાવળ રાખીએ, કાર્યક્રમને વેગવાન બનાવીએ. મહિલા મંડળ આ માતુશ્રીને પધારવા માટે જગ્યા આપશે. મહિલા મંડળ માતુશ્રીને વિનંતી, થોડી ઉતાવળ રાખીએ. સાથે જમનામાં વડલીથી પધાર્યા છે, એ પણ પધારશે. જમનામાં આમની સાથે વિનંતી કરી છેલ્લે એક સંત સમુદાયનું વિનુ ભારતી ભોળાનાથ મંદિર રાજુલાથી પધાર્યા. વિનુ ભારતી એ પણ અત્રે બિરાજમાન થશે. વિનુ ભારતી આ સાથે એક જાહેર આમંત્રણ છે. આજ રોજ તારીખ 15/4/2016 ના રોજ આપણી વચ્ચે માનવંત મહેમાનોની વિનંતી, થોડી વાર માટે આપણે મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. મહેમાનોનું પણ આપણે સન્માન કરવાના છીએ. મોહનભાઈ, દાદુભાઈ અને જાફરભાઈ એ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશે. એ પૂર્વે આપણે યજમાન પરિવારની પહેરાવણી પછી રાખશું. એ પહેલા ફક્ત શાસ્ત્રીજીના સન્માન માટે પધારવાનું છે. શાસ્ત્રીજીનું સન્માન થઈ જાય ત્યારબાદ આપણે નીચે બેસી જવાનું છે. ફરી વખત તમારું નામ રજૂ થાય ત્યારે યજમાન પરિવારનું સન્માન કરવા પધારવાનું છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ નારાયણભાઈ કલ્યાણભાઈ વાળા, જેઓ શાસ્ત્રીજીના સન્માન કરવા માટે પધારશે. નારાયણભાઈ કલ્યાણભાઈ વાળા. સમગ્ર જ્ઞાતિને આ પરમાર પરિવાર ફૂલડે વધાવી રહ્યું છે. સાથે યજમાન પરિવાર જોડાશે. આ સાથે હું વિનંતી કરીશ હરેશભાઈ નાનજીભાઈ ટાંક, જેઓ શાસ્ત્રીજીને શાલ ઉડાડી સન્માનિત કરશે. હરેશભાઈ નાનજીભાઈ ટાંક. આ જે શાસ્ત્રીજીના સન્માનમાં જેની યાદી રજૂ થાય એ પરિવારે નીચે બેસી જવાનું છે. ફરી વખત યજમાન માટે પધારવાનું છે. સાથે હું વિનંતી કરીશ મોહનભાઈ કાબાભાઈ વાગડિયા, જેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. મોહનભાઈ કાબાભાઈ વાગડિયા. અત્રે યજમાન પરિવાર ફૂલથી સમગ્ર જ્ઞાતિઓનું સન્માન કરી રહી છે. આપણા અહોભાગ્ય. હવે વિનંતી કરીશ વલ્લભભાઈ નાગજીભાઈ ગેડિયા, જેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. વલ્લભભાઈ નાગજીભાઈ ગેડિયા. સ્ટેજની પાસે ઉભેલા તમામ ભક્ત સમુદાયની વિનંતી પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરી રાખે. સાથે જયદીપભાઈ નરસિંહભાઈ પરમાર, તેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. અત્રે યજમાન પરિવાર આપ સૌનું પુષ્પવૃષ્ટિથી સન્માન કરી રહ્યા હોય, આપણે આ સન્માનને હૃદયથી સ્વીકારી તાલીઓના ધ્વનિથી વધાવીએ. સાથે વિનંતી કરીશ સુરતથી પધારેલા માવજીભાઈ મંગાભાઈ વાઘેલા, જેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. માવજીભાઈ મંગાભાઈ વાઘેલા. સાથે ભવાનભાઈ ભીખાભાઈ વાઘેલા, એ પણ અત્રે ફક્ત શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. પછી યજમાનનું સન્માન ફરીથી કરીશું આપણે. અત્રે શાંતુબેન અને નર્મદાબેન જો હોય, લગભગ એ સેવામાં ગયા છે. અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા, તેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા.
સાથે દાનાભાઈ બચુભાઈ રાઠોડ અત્રે વડથી પધારેલા દાનાભાઈ બચુભાઈ રાઠોડ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. એ સિવાય સાથે ધાકડા ભરતભાઈ કાળુભાઈ એ પણ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. હવે માનવંતા મહેમાનોના સન્માન માટે યજમાન પરિવારની વિનંતી કરીશ. હવે યજમાન પરિવાર વતી સામંતભાઈ મેઘજીભાઈ પરમાર અત્રે મોહનભાઈ પરમાર જ્ઞાતિ પ્રમુખ ઉનાથી પધાર્યા છે, એમનું સન્માન કરશે. મહેમાન સમુદાયની વિનંતી ઉતાવળ રાખી અત્રે ઉપસ્થિત થશે. મોહનભાઈ પરમાર જ્ઞાતિ પ્રમુખ ઉના સમગ્ર જ્ઞાતિ વતી સન્માન થઈ રહ્યું હોય આપણે આ સન્માનને આપણે તાલીઓના ધ્વનિથી વધાવીશું. સાથે મુસ્લિમ સમાજના અગ્રણી દાદુભાઈ ભાયાભાઈ એ પણ અત્રે ઉપસ્થિત થશે. એમની સાથે જાફરભાઈ ઉમરભાઈ એ પણ એમની સાથે પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. આપણી વચ્ચે આ મુસ્લિમ બિરાદરોનું આ ભાગવત સપ્તાહ વિશે ન હિન્દુ નીકળો ન મુસલમાન નીકળો, ખુદી ખબર તો ઇન્સાન નીકળો, આવા આપણે સર્વધર્મ સમભાવ સર્વધર્મ મમભાવ, બધા ધર્મ મારા બધા ધર્મ સારા એ ભાવનાથી અત્રે આ વડીલ અગ્રણીનું સન્માન થઈ શક્યું છે. સાથે હવે હું જ્ઞાતિઓના નામળ રજૂ કરીશ. સૌપ્રથમ વિનંતી કરીશ ચંપકભાઈ જાદવભાઈ ટાંક અને નૈનાબેન ટાંક જેવો હરેશભાઈ અને નૈનાબેનનું સન્માન કરશે. યજમાન પરિવારને વિનંતી ઉતાવળ રાખી ગઈકાલની જેમ પાછા પોતાની વ્યવસ્થિત સ્થિતિમાં વ્યવસ્થા જાળવવી. યજમાન પરિવારને વિનંતી ઉતાવળ રાખે. યજમાન પરિવાર હરેશભાઈ આપણે આ સાઈડ આવતા રહ્યો. મહિલા મંડળને વિનંતી મહિલા યજમાન પરિવાર પણ પોતે ઉતાવળ રાખી. સેવાદાસ બાપુને પણ વિનંતી એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહેમાનોને વિનંતી આપણી નામની નામાવલી રજૂ થાય પછી જ અહીં આવે. હવે ચંપકભાઈ જાદવભાઈ ટાંક અને નૈનાબેન એમને હરેશભાઈનું સન્માન કરી રહ્યા છે. હવે હું ભવાનભાઈ ભીખાભાઈ વાઘેલા જે સેવાદાસ બાપુનું સન્માન કરી ચૂક્યા છે, સાથે લાભુબેન ભવનભાઈ વાઘેલા જે કડવી મને સન્માન કરશે. યજમાન પરિવારને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. યજમાન પરિવારમાં મહિલા સભ્યોની વિનંતી આગળ આવતા રહે. યજમાન પરિવારને ફરી વિનંતી કાર્યક્રમને વેગવાન બનાવવા યજમાન પરિવાર સહયોગ આપે. યજમાન પરિવાર સહયોગ આપે. વારંવાર આ વસ્તુ કહેવામાં ન આવે. હવે મહેમાનો માટે હું વિનંતી કરીશ મંગળભાઈ, કનુભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, સંતુબેન અને મોંઘીબેન આ વાઘેલા પરિવાર પણ અત્રે ઉપસ્થિત થશે, જે સેવાદાસ બાપુનું, કડવીમાનું, અમૃતબેનનું, ઉજીબેનનું, ભારતીબેન, નરસિંહભાઈ, રવજીભાઈ અને સામતભાઈ આ તમામનું શાલ અને સાડીથી સન્માનિત કરશે. જે મહેમાન પરિવારના નામ રજૂ થાય એ મહેમાન પરિવાર ઉતાવળ રાખે. હવે ભવાનભાઈ ભીખાભાઈ વાઘેલા, લાભુબેન ભવાનભાઈ વાઘેલા, મંગળભાઈ, કનુભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, શાંતુબેન અને મોંઘીબેન અત્રે ઉપસ્થિત થશે. હવે કાર્યક્રમને સન્માન સમારંભને આગળ વધારીએ. આગળ હરેશભાઈ નાનજીભાઈ ટાંક
હરેશભાઈ નાનજીભાઈ ટાંક, ખીમજીભાઈ ભાણાભાઈ ટાંક ડુંગરથી પધાર્યા છે, શામતભાઈને શાલથી સન્માન કરશે. ખીમજીભાઈ ભાણાભાઈ ટાંક મહેમાન પરિવારની વિનંતી ઉતાવળ રાખી અત્રે ઉપસ્થિત થશે. કનુભાઈ નાનજીભાઈ ટાંક સુરતથી પધાર્યા, એ પણ અત્રે ઉપસ્થિત થશે. ખીમજીભાઈ ભાણાભાઈ ટાંક ડુંગરવાળા જે શામતભાઈને શાલ પહેરાવી સન્માનિત કરશે. કનુભાઈ નાનજીભાઈ ટાંક સુરતથી પધાર્યા, જેઓ રવજીભાઈ નરસિંહભાઈ તેમજ ઉજીબેનનું સન્માન કરવા પધારશે. કનુભાઈ નાનજીભાઈ ટાંક જેઓ રવજીભાઈ નરસિંહભાઈ અને ઉજીબેનનું સન્માન કરશે. સાથે વિપુલભાઈ બચુભાઈ ટાંક તથા નરેશ બચુભાઈ ટાંક જે રમેશભાઈને મહેમાનોને વિનંતી દરેકના નામ રજૂ થવાના છે, થોડીક શાંતિ રાખીએ. આ બંને ભાઈઓ એમના બાળપણના સખા હોય. મારી જમણી બાજુ ઉભેલા બીજા ભક્ત સમુદાયની વિનંતી પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરી રાખે. હવે વિપુલભાઈ બચુભાઈ ટાંક અને નરેશ બચુભાઈ ટાંક કે જે રમેશભાઈના બાળપણના સખા છે, જેઓ કિરણબેન અને રમેશભાઈનું સન્માન કરશે. સાથે મોહનભાઈ કાબાભાઈ વાગડિયા એમને વિનંતી કરીશ અત્યારે ઉપસ્થિત થશે. મોહનભાઈ કાબાભાઈ વાગડિયા જેઓ સામતભાઈનું શાલ ઉડાડી સન્માનિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે મંગાભાઈ કરશનભાઈ બલદાણિયા કે જે સામતભાઈના ગુરુભાઈ છે, એ પણ અત્રે પધારશે, ઉપસ્થિત રહેશે. સામતભાઈના ગુરુભાઈ મંગાભાઈ કરશનભાઈ બલદાણિયા મંડળીવાળા અત્રે એમનું સન્માન કરી રહ્યા છે. આ કોરડીથી પધાર્યા છે. આ બંને ગુરુભાઈઓના દર્શન પણ આપણને થયા છે. સાથે હર્ષદભાઈ જાદવભાઈ ટાંક જે પરેશભાઈ પરમારને શાલ ઉડાડી સન્માનિત કરશે. હરેશભાઈ જાદવભાઈ ટાંક, હરેશભાઈ જાદવભાઈ ટાંક જેઓ હર્ષદભાઈ જાદવભાઈ ટાંક અહીંયા એક નાનકડી વીંટી આવી છે, જેની હોય તે લઈ જાય. સાથે નાનજીભાઈ ટપુભાઈ વાળા જે શામતભાઈને તેમજ અમૃતબેનને સન્માન કરશે. રવજીભાઈ તેમજ ઉજીબેન અને નરસિંહભાઈ તેમજ ભારતીબેનનું સન્માન કરશે. નાનજીભાઈ ટપુભાઈ વાળા સાથે હું વલ્લભભાઈ નાગજીભાઈ ગેડિયા એમને વિનંતી કરીશ એ સન્માન માટે તૈયાર રહે. વલ્લભભાઈ નાગજીભાઈ ગેડિયા એ પણ અત્રે તૈયાર રહે, જે સેવાદાસ બાપુનું સન્માન કરશે. સાથે ભારતીબેનનું મામેરું અપ્પા પણ પધારશે.
હર્ષદભાઈ રવજીભાઈ પરમાર એ પણ અત્રે ઉપસ્થિત છે, જે સેવાદાસ બાપુનું સન્માન કરવા માટે પધારશે. જયદીપભાઈ નરસિંહભાઈ તેમજ હર્ષદભાઈ રવજીભાઈ આ બંને ભાઈઓ પૂજ્ય સેવાદાસ બાપુના સન્માન માટે પધારશે. નારાયણભાઈ કલ્યાણભાઈ વાળા જે શામતભાઈને શાલુ લડાઈ સન્માનિત કરશે. નારાયણભાઈ કલ્યાણભાઈ વાળા. સાથે અરવિંદભાઈ કુંભાભાઈ વાણિયા એ પધારી એમના સખા મિત્ર એવા પરેશભાઈ પરમારનું સન્માન કરશે. બંને વચ્ચે અનન્ય લાગણીનો સંબંધ છે, નિકટનો સંબંધ છે. આ બંને ભાઈઓ એકબીજા સાથે અતિ સંકળાયેલા છે. હરેશભાઈ હમીરભાઈ એ પણ અત્રે પરેશભાઈ તેમજ સામતભાઈના સન્માન કરવા માટે પધારશે. આ બંને પણ જ્ઞાતિબંધુ સિવાય મિત્ર ભાવથી સંકળાયેલા છે. સાથે હું જયશ્રીબેન વલ્લભભાઈ ગેડિયા મહુવાથી પધાર્યા છે, એમની વિનંતી કરીશ ભારતીબેનને સાડી આપી સન્માનિત કરશે. તમામ મહેમાનગણને વિનંતી, દરેકના નામ રજૂ થશે. આપણી પાસે યજમાન પરિવારનો ભાવ છે એટલે નામાવલી લાંબી હોય સ્વાભાવિક છે, પણ શાંતિ રાખી સન્માન કાર્યક્રમને નિહાળીએ. જયશ્રીબેન વલ્લભભાઈ ગેડિયા મહુવાથી પધાર્યા છે, ભારતીબેનના મામર્યા માટે પધારશે. ખીમાભાઈ હીરાભાઈ વાળા, ખીમજીભાઈ હીરાભાઈ વાળા અત્રે ઉપસ્થિત હોય તો વધારે. જેઓ સેવાદાસ બાપુને ધોતી આપી સન્માનિત કરશે. ખીમજીભાઈ હીરાભાઈ વાળા સાથે એમના સુપુત્ર હરેશભાઈ ખીમજીભાઈ વાળા એ પણ પધારશે, જે હરેશભાઈને શાલ વડે સન્માનિત કરશે. હરેશભાઈ ખીમાભાઈ વાળા સાથે જયાબેન ખીમાભાઈ વાળા જે નૈનાબેનને સાડી આપી સન્માનિત કરશે. ખીમજીભાઈ, હરેશભાઈ અને જયાબેન આ ત્રણેય મહેમાન પરિવાર અત્રે ઉપસ્થિત થઈ સેવાદાસ બાપુ, હરેશભાઈ અને નૈનાબેનને સન્માન કરશે. સાથે ઉનાથી પધારેલા માધવભાઈને વિનંતી કરીશ કે જેઓ ઘનશ્યામભાઈનું શાલ પહેરાવી સન્માનિત કરશે. માધવભાઈ ઉનાથી પધાર્યા છે, એ પણ અત્રે ઉપસ્થિત થશે. હવે ભાવનગરથી પધારેલા હંસાબેન ધીરુભાઈ કવા કે જે અમૃતબેનનું સન્માન કરશે, અને મિતુલ કુમાર રતિભાઈ દાવડા જે અમરેલીથી પધાર્યા છે, જે સામતભાઈનું સન્માન કરવા માટે પધારશે. સાથે અનિલભાઈ પૂનાભાઈ વાઘેલા, અનિલભાઈ પૂનાભાઈ વાઘેલા જે સામતભાઈના સન્માન માટે પધારશે. એમની સાથે વિનંતી કરી વિનુભાઈ બાલુભાઈ ટાંક, ઈશિતાબેન વિનુભાઈ બાલુભાઈ ટાંક એ સન્માન માટે તૈયાર રહે. સાથે ઈશિતાબેન હોય તો એ પણ પધારશે, જે રમેશભાઈ અને કિરણબેનનું સન્માન કરશે. અને રમેશભાઈ પણ એમનું સન્માન કરશે. રમેશભાઈ ધ્યાન આપે. વિનુભાઈ અને ઈશિતાબેન અત્રે યજમાન પરિવારનું સન્માન કરી રહ્યા છે, અને યજમાન પરિવાર વતી કિરણબેન અને રમેશભાઈ પણ ઈશિતાબેનનું સન્માન કરશે. હવે કનુભાઈ ભોળાભાઈ વાઘેલા તેમજ પારુલબેન કનુભાઈ એ પણ અત્રે ઉપસ્થિત થશે, કે જે હરેશભાઈ અને નૈનાબેનને કવર આપી સન્માન કરશે. પારુલબેન ઉતાવળ રાખો. સાથે મેઘજીભાઈ હરજીભાઈ વાઘેલા અને લીલીબેન મેઘજીભાઈ પડિયારકાવાળા પધારી સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. અત્રે આપણી વચ્ચે પારુલબેન ઉપસ્થિત છે, એ અત્યારે સન્માન કરશે.
મેઘજીભાઈ હરજીભાઈ વાઘેલા, લીલીબેન મેઘજીભાઈ એ પણ અત્યારે સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. રણછોડભાઈ કાનાભાઈ વાળા અત્રે ઉપસ્થિત થઈ સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. રમેશ રણછોડભાઈ કાનાભાઈ વાળા. મહેમાનોને વિનંતી ઉતાવળ રાખી અત્રે ઉપસ્થિત થશે. સાથે હું અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા કે જે સામતભાઈ અને ઘનશ્યામભાઈનું સન્માન કરશે. શાસ્ત્રીજીના માતુશ્રીની વિનંતી એ પણ પોતે આગળ પધારી સન્માન સ્વીકારવા માટે પધારશે. શાસ્ત્રીશ્રીના માતુશ્રી જયાબા. અમિતભાઈની સાથે એમના માતુશ્રી મંજુલાબેન પ્રેમજીભાઈ ભૂતિયા એ પણ જોડાશે, જે માતુશ્રી અને પારુલબેનનું સન્માન કરશે. આપણા બાબરિયાવાડ જ્ઞાતિના સભ્યશ્રી રવજીભાઈ અને બાલુભાઈ વાઘેલા બંને ભાઈઓ અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનો પ્રસાદીનો મોમેન્ટો સામતભાઈ પાસેથી સ્વીકાર કરે. બાલુભાઈ જીવાભાઈ વાઘેલા બાર પટોળી અને રવજીભાઈ સાજણા વાવ રવજીભાઈ હાજર હોય તો એ પણ આવી જાય. સાથે ભાણાભાઈ ભોળાભાઈ વાઘેલા અત્રે સામતભાઈ તેમજ અમૃતબેનને કવર આપી સન્માનિત કરશે. સ્ટેજની સામે અત્રે ભાણાભાઈ ભોળાભાઈ વાઘેલા એ સામતભાઈ અને અમૃતબેનને કવર આપી કવર ભેટ આપી સન્માનિત કરી રહ્યા છે. હવે હું જબરાવતી પધારેલા મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલાની વિનંતી કરીશ, જેઓ સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. સાથે રાણા બાપાની વિનંતી કરીશ, એ પણ અત્રે ઉપસ્થિત થશે. રાણા બાપા કે જેઓ હરેશભાઈનું સન્માન કરશે. રાણા બાપા. ત્યારબાદ સ્વર્ગસ્થ મંગળદાસ નારાયણભાઈ પરિવાર વતી હું વિનંતી કરીશ હિંમતભાઈ તેમજ ભૂપતભાઈને કે જેઓ સામતભાઈ અને સેવાદાસ બાપુનું સન્માન કરવા પધારશે. સેવાદાસ બાપુ અત્રે ઉપસ્થિત હોય તો વધારે. સેવાદાસ બાપુ નીકળી ગયા છે તો સેવાદાસ બાપુના બદલે આપણે કડવીમાનું સન્માન કરી નાખશું. સ્વર્ગસ્થ મંગળદાસ નારાયણભાઈ એ આપણા જ્ઞાતિના પૂર્વ પ્રમુખ છે. શ્રી કૃષ્ણ ભગવાને રાજસુ યજ્ઞની અંદર જેમ પત્રાવળીની સેવા કરી હતી એમ આ મંગળદાસ બાપુએ આ જ્ઞાતિની પત્રાવળી જેવી શ્રી કૃષ્ણ ભગવાન જેવી